અબડાસા તાલુકાના યુવક પર હુમલાનો બનાવ બન્યો છે। યુવક પર ખેતરના ભાગીદાર દ્વારા હુમલો કરી ઈજા પહોંચાડવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ। મારું નામ હરીસિંહ ઉમરાજી મોખા, ગામ ઉસ્તિયા, તાલુકો અબડાસા। બનાવમાં સાહેબ એવી રીતે હતું કે હું નેત્રા ગામથી મારા ગામ ઉસ્તિયા આવ્યો। ઉસ્તિયા ગામની હોટલ છે, ત્યાં હોટલ ઉપર હું બેઠો અને મારો ત્યાં બાજુમાં એક ખેતર છે, ખેતરમાં મારો ભાગીદાર હતો। એણે એવી કાંટાળી વાડ હતી, તો એ વાડ ખેતરની વાવણી કરવા માટે વાડને 2-3 જળ હતી, જે કાંટાળી જળને બાજુનું ખેતર વાવેલો નહોતો, એની અંદર રાખી હતી લાકડીઓ અને કાંટાળી જળ। તો એ જળને બાબતમાં જયંતિભાઈનો છોકરો, જયંતિ ખીચડાનો છોકરો દીપ મારા ભાગીદારના મોબાઈલમાંથી ફોન કરી અને મને કીધું કે ભાઈ તમે કોને પૂછી અને આ બધું અહીંયા રાખ્યું છે? તો મેં કીધું ભાઈ ભૂલ થઈ ગઈ હશે અને અત્યારે ખેતર વાવેલું નહોતું એના હિસાબે રાખ્યું છે, છતાં તમને એવું કાંઈ હશે તો હું લેવડાવી દઉં છું। તો મેં મારા ભાગીદારને ફોનથી વાત કરીને એણે પરત લઈ લીધી અને પાછું પણ મેં મારા ભાગીદાર છે એમને મેં વાત કરી કે મેં કીધું ભાઈ તમે લઈ લીધી? પાછો ફોન કરીને મેં તાત્કાલિક ધોરણે પૂછ્યું, મેં કીધું ભાઈ લઈ લીધી કે હા લઈ લીધી? તો એ જ ફોન તરત લઈ અને સીધો મને કે તમે કોના બાપની મા બેન સામે ભૂંડી ગાળું આપી? તો મેં કીધું ભાઈ તું આવી રીતે આ બધું ન બોલ। તો કે મેં કીધું જે તને તકલીફ હોય તો હું ફાટક સ્ટેશન ઉપર બેઠો છું, તું આવ, ત્યાં આપણે બેસીને વાતચીત કરશું જે હશે। તો એ મને જેમ મન ફાવે એમ ભૂંડી ગાળું આપી ને પછી એક ટોળું બનાવી, 5-7 જણાનું ટોળું બનાવી અને ત્યાં ફાટક ઉપર આવ્યા। જે રીતે આજે તમને જીવનું પણ જોખમ છે અને આ તમને એવું લાગે છે કે આજે તમને હુમલો કર્યો, કાલ સવારે તમે બીજા પણ ઉપર હુમલો કરે એવી શક્યતા ખરી? જો એમાં એવું છે કે એ લોકોએ શું ગણતરી, હવે મને તો મારા મગજમાં એવું હતું કે આટલી નાની એવી વાતમાં કે મને આટલું 6-6, 7-7 જણાનું ટોળું શું ગણતરી કરીને મને મારવા આવ્યા, કે મારો શું એવી દુશ્મની છે એ લોકો ઉપર કે જે આટલું બધું આ લોકો મારા ઉપર ખૂની ધોકા લાકડું લઈ અને 5-5, 7-7 જણા મારા ઉપર ચડી આવ્યા અને મને માર્યું પણ ઘણું છે। મારા ખભાની અંદર ઈજા છે, પછી મારા મગજની અંદર પાછળમાં લોહી નીકળેલા ઈજા છે અને હું ભુજ પહેલો નેત્રા નખત્રાણા ગયો સરકારી હોસ્પિટલમાં, ત્યાંથી મને એમ્બ્યુલન્સ દ્વારા જનરલ GK હોસ્પિટલમાં પણ એડમિટ કર્યો। ત્યાં એડમિટ કરી અને પછી 24 કલાક જેવું ત્યાં રાખી અને મને તાત્કાલિક ઉપરે અધિકારીઓના હિસાબે, કારણ કે એ લોકોને પ્રેશર હોવાથી મને તાત્કાલિક ધોરણે ડિસ્ચાર્જ લેવા માટે તો પ્રેશર આવ્યું એટલે મને તાત્કાલિક ડિસ્ચાર્જ આપી દીધું ને મારી તબિયત એમને પોઝિશન એ જ હતી, મારી તકલીફ જે ઉલટી છે, પછી ચક્કર આવવા ને ખભાનું આ જે દુખાવો એ તો એમને જ ચાલુ રહ્યો। પછી ત્યાંથી મેં ડિસ્ચાર્જ લઈ અને આપણી પ્રાઇવેટ હોસ્પિટલ જે આપણે એકોર્ડ હોસ્પિટલ છે ત્યાં હું એડમિટ થયો। ત્યાં પણ 12 કલાક જેવું 12 થી 14 કલાક જેવો ત્યાં એડમિટ થયો। ત્યાં પણ એ લોકોને ઉપરી અધિકારીઓ જે લોકોએ એ લોકોને હોસ્પિટલના જે ડૉક્ટરો છે એમને પ્રેશર આપ્યું। એ પ્રેશર દ્વારા મને બપોરના જ કહી દીધું કે ભાઈ તમારે કાંઈ તકલીફ છે નહીં, તમારું બધું જે રિપોર્ટ છે બધા નોર્મલ છે। મેં એ લોકોને રિક્વેસ્ટ કરી કે ભાઈ મને વોમિટ જેવું થાય છે, માથું દુખે છે અને પાછળ જે સાઈડ આ જે હાથનું છે એંગલ, એ એંગલ ઉપર બહુ તકલીફ છે, તમે હજી પણ ચેક કરો। તો એ લોકો એક જ વાત કરી કે નહીં, અમે તમને ડિસ્ચાર્જ આપી દઈએ છીએ અને તમે જઈ શકો છો। તો અત્યારે હું ત્યાંથી ડિસ્ચાર્જ લઈને હું નીકળ્યો છું બહાર। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું LB મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।